નમસ્કાર મિત્રો, એક નવી વાર્તામાં તમારું સ્વાગત છે। મારું નામ પ્રકાશ છે અને આજની કહાની કોઈ બની બનાવેલી નથી, પરંતુ મારી અને મારી પાડોશી કાકીની સુંદર અને મજાની રસભરી એક હકીકત વાર્તા છે। તો ભાઈઓ અને બહેનો, વિડીયો ચાલુ કરું એની પહેલાં વિડીયો લાઈક કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, મારી પાડોશમાં એક કાકી રહેતી હતી। તેનું નામ દીપા હતું। એ સુંદર મહિલા હતી। તેની સુંદર આંખો, રસીલા હોઠ અને સુંદર મજાનો ચહેરો અને દેખાવે સ્વર્ગની પરી જેવી લાગતી હતી। કાકીનો સુરીલો અવાજથી જ હું તેમના ઘરે જતો હતો। બસ તેમને દેખતો જ રહેતો હતો। હું હંમેશા કાકી વિશે વિચારતો રહેતો હતો અને મને રાતના તેમના સપના પણ આવવા લાગ્યા હતા। અમારું ઘર તેમના ઘરથી સાવ નજીક હતું અને અમે લાંબા સમયથી જોડી રહેતા હતા, એટલે અમારા ઘરનો તેમના ઘર સાથેનો સંબંધ સારો હતો। હું કાકીના ઘરે આયા કરતો હતો। થોડા દિવસો પહેલાંની વાત છે। થોડા દિવસ પહેલાં તેની મને બોલાવ્યો અને કહ્યું કે પ્રકાશ, આજની રાત તું મારે ત્યાં જ રહી જા, કારણ કે અમારા પતિ કોઈ કામથી બહાર ગયા છે, એટલે મને રાતના ડર લાગે છે। હું એકલી છું, એટલે રાતે સૂવા માટે આવી જજે, જેથી મને બીક ન લાગે। આપણે કાકી ભત્રીજો સૂઈ જશું। મેં કાકીની વાત માની લીધી અને મેં રાતે હું કાકીના ઘરે જતો રહ્યો। હું ગયો તો કાકી હજી તે તૈયાર થઈ રહી હતી। કાકી થોડી વારમાં તૈયાર થઈને નીકળી તો શું કરવું યાર, તે કમાલની માલ લાગી રહી હતી। તેણીએ મને પીવા માટે પાણી આપ્યું। આજે રાતે તેને કોઈ પાર્ટી હશે, તેમાં જવાનું હતું, એટલે મને કહ્યું તું સૂઈ જજે, હું 10 વાગે પાછી આવી જઈશ। મેં કહ્યું હા। કાકી પાર્ટીમાં નીકળી અને હું ટીવી જોતો હતો। ટીવી જોતા જોતા 9 વાગી ગયા। પછી હું સૂવા માટે કાકીના રૂમમાં ગયો અને બેડ ઉપર સૂવા લાગ્યો અને સૂઈ ગયો। અડધી રાત્રે હું ઉઠ્યો ત્યારે તો કાકી મારી બાજુમાં આવીને સૂતા હતા। મને ખબર હતી નહીં। હું કાકીના સપના જોતા જોતા ઊંઘમાંથી ઉઠી ગયો હતો। પછી હું ઊંઘમાંથી અને ઊંઘમાં કાકી સાથે રમત રમવા માટે તો પણ કાકી કાંઈ બોલ્યા નહીં અને મારી સાથે રમત રમવા લાગ્યા અને હસવા લાગ્યા, કેમ કે એમને પણ મજા આવતી હતી અને મને પણ મજા આવતી હતી। પછી કાકીને પૂછ્યું, કાકી મજા આવે છે? કાકી બોલ્યા હા।